જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની તારીખ એટલે 3 જાન્યુઆરી 2021. જાણીએ છીએ કે પોલીસ ઇન્સ્પેક્ટર આમ એટલે કે GPSC ક્લાસ 2 ની એક્ઝામ લેવાની છે. ઓલવેઝ ગમે તે એક્ઝામ હોય, સૌથી મહત્વપૂર્ણ સબ્જેક્ટ કયો સાબિત થતો હોય? કરંટ અફેર્સ, કરંટ ન્યૂઝ. આખું વર્ષ આપણે આની ચર્ચા કરતા કે કરંટ ક્યાંથી કરું, કેટલું કરું, કયા પ્રકારના પ્રશ્નો આવશે. તો ચાલો માત્ર PI ની એક્ઝામની અંતર્ગત જે પ્રકારના કરંટના પ્રશ્નો પૂછ્યા છે આજેનું સોલ્યુશન આપણે મેળવીએ. તો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન રહેલો છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. તમને એ માહિતી આપી દઉં કે થોડા સમય પહેલા જ મેં કરંટમાં લીધેલો પ્રશ્ન હતો. અને જો પહેલું સ્ટેટમેન્ટ છે મેં બેઠું હતું કરંટમાં આપણે પહેલા લીધું હતું કે એની 100% ઓનરશિપ જે છે ગવર્મેન્ટની હોય છે. તો લખ્યું છે કે તે 100% સરકારી ઇક્વિટી સાથેના પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્રની કંપની રહેલી છે. તો નીચેના પૈકી કયા વિધાન ખોટા છે તે જણાવવાનું. જો સાચા નહીં ખોટા જણાવવાના છે. પહેલું સ્ટેટમેન્ટ તો કેવું થયું? સાચું થયું. ઓકે. તે રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. તો જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની અંતર્ગત હતું અને રાંચી જે છે ઝારખંડમાં આવેલ છે, તો પાયલોટ પ્રોજેક્ટના રૂપે શરૂ કરવામાં આવેલ છે. અત્યારે આખા ઇન્ડિયામાં ફેલાયેલ છે. તે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે. કીધું એ મુજબ સ્થાપના શેની અંતર્ગત થઈ હતી? તો કે જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે, જે મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટિંગ આવે છે અને કોમ્યુનિકેશન આવે છે, એની અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને એની અંતર્ગત જે છે આ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના થયેલી છે. તો પ્રથમ 3 સ્ટેટમેન્ટ સાચા છે. તે લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકે છે? ના, એ લોન આપી શકતી નથી. અને પૂછ્યું છે કયા વિધાન ખોટા છે? તો ઓપ્શન બી છે એ સાચો આન્સર બનશે કે ભાઈ લોન આપવાની કેપેસિટી હોતી નથી, ઇન શોર્ટ કે એની કાર્યશક્તિમાં આવતું નથી. સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ. ગુજરાતના 2019-20નું જે અંદાજપત્ર કે બજેટ હતું એની અંતર્ગત એક યોજના હતી નલ સે જલ. નલ સે જલ યોજના. એના માટે કયા વિધાન સાચા છે તે જણાવો. અત્યારે ઓલ ઇન્ડિયા લેવલ પર પણ ચાલે જ છે. દરેક ઘર સુધી નળની કનેક્શન અને એના દ્વારા પાણીની પહોંચ બનાવવાની, એટલે નલ સે જલ. જોઈએ તેમાં શું કહે છે. તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પૂરું પાણી જે છે પૂરું પાડવા માટે આશરે ₹20,000 કરોડની જે કહેવાય કે ભાઈ જે 20,000 કરોડ છે એ 3 વર્ષ દરમિયાન ખર્ચ કરવાનું બજેટમાં નક્કી કરવામાં આવ્યું હતું. તે વાત સાચી છે. 3 યરમાં 20,000 કરોડનો ખર્ચો કરી ગુજરાતના દરેક ઘર સુધી નળ દ્વારા પાણીની પહોંચ જે છે એ પહોંચવા માટેની યોજના રહેલી હતી. પ્રથમ સ્ટેટમેન્ટ સાચું છે. એની અંતર્ગત જોઈએ તો 2019-20માં આ યોજના હેઠળ આશરે 4,500 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હતી. જો એ સમજો, આ 3 વર્ષનો આંકડો છે કે 3 વર્ષમાં 20,000 કરોડ. અને એની અંતર્ગત કીધું છે કે જે 2019-20નું વર્ષ હતું એમાં 4,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો બંને સ્ટેટમેન્ટ છે એ સાચા છે અને આનો આન્સર બને છે સી. યાદ રાખો, નલ સે જલ યોજના. ભારત સરકારના જણાવ્યા મુજબ ચંદ્રયાન 3 વર્ષમાં લોન્ચ કરવામાં આવશે. જો તમને થોડોક અંદાજ હોય તો તાજેતરમાં જ જે ચંદ્રયાન 2 છે જે 97% સક્સેસ મિશન હતું, ટકાવારીની દ્રષ્ટિએ પણ જોઈએ તો 97% સક્સેસ મિશન હતું. જે આપણે હાર્ડ લેન્ડિંગ કરી છે એમાં નિષ્ફળતા મળી હતી, બાકી તો 97% સક્સેસ મિશન હતું. તો એના ચંદ્રયાન 2 દ્વારા તાજેતરમાં ડેટા આપવામાં આવ્યા છે અને ઇસરોએ છે હવે પબ્લિક માટે મૂકેલા છે. તો એને લઈને ચંદ્રયાન કરંટમાં હતું. અને લઈને જો ફરી ચંદ્રયાન 3 ની ઇન્ફોર્મેશન જે પૂછે છે, ચંદ્રયાન 2 ના તો 97% કહેવાય કે સક્સેસ ગયો અને માહિતી આપવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો હવે શેનો વારો આવે? તો કે ચંદ્રયાન 3. તો ચંદ્રયાન 3 છે કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવશે? તો યાદ રાખો, એ 2021માં લોન્ચ કરવામાં આવવાનું છે એવું ઈસરોએ માહિતી આપેલી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ના લાભાર્થે સંતુષ્ટ નામની મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો છે. જો મેં તમને કીધેલું હતું કે જ્યારે પણ કોઈ યોજના આવે છે, એ વેબ પોર્ટલ હોય, વોટેવર કંઈક એની જે કહેવાય કે લાઈન આપે છે, ટેગલાઈન હોય, કોઈ પોર્ટલ હોય, મોબાઈલ એપ્લિકેશન હોય, તો ખાસ એ યાદ રાખો કે કોના માટે છે, એની લિમિટ શું છે, કેટેગરી એની અંતર્ગત આવે છે. તો અહીં ફરી એ જ પ્રકારનો પ્રશ્ન છે કે સંતોષ નામની મોબાઈલ એપનો પ્રારંભ કર્યો છે કોને? તો કે કેન્દ્ર સરકારે. તો કોના લાભાર્થે, કોના માટે? તો કે જે ESI લાભાર્થીઓ છે, ESI બેનિફિશરીઝ, એના માટેની છે. તો અહીં તમને હોમવર્ક આપું છું. ESI બેનિફિશરીઝ એટલે શું થાય? કોણ છે આ? એ કહેવાય કે ESI ના લાભાર્થીઓ. એ તમે કોમેન્ટ કરીને જણાવજો. UK એટલે કે યુનાઇટેડ કિંગડમ, સ્વિટ્ઝરલેન્ડ
અને ભારતના જે નિષ્ણાંતો છે એને ટીમે એક કેવ ફિશની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ જે ખાતેથી શોધ કરી છે. યુનાઇટેડ કિંગડમ, સ્વિટ્ઝરલેન્ડ અને ભારતના નિષ્ણાતોની ટીમ તૈયાર કરી ભારતના કયા રાજ્યમાંથી જે કેવ ફિશ આવે છે, એક પ્રકારની માછલી કેવ ફિશ, એની સૌથી મોટી પ્રજાતિની શોધ કરી હતી. ભારતના કયા રાજ્યની અંતર્ગત છે? તો મિત્રો કરંટમાં આવેલી વસ્તુ હતી. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ એટલા માટે બની કે 3 દેશના રિસર્ચર્સ રહેલા છે, ત્રણે ભેગા કરી અને કેવ ફિશની જે રિસર્ચ કરી હતી, શોધ કરેલી હતી. તો આનો સાચો આન્સર છે જે જેન્તિયા ટેકરીઓ છે મેઘાલયમાં તે આવશે. જેમ કે મેઘાલયની સાથે વાત કરીએ તો ઉત્તર પૂર્વનું સ્ટેટ છે. મેઘાલયની અંદર હજી 2 ટેકરીઓ છે, ગારો અને ખાસી. તો એમાં જે જેન્તિયા છે એને એ વિસ્તારની અંતર્ગત આ કેવ ફિશ છે, વિશ્વની સૌથી મોટી પ્રજાતિ છે, એની શોધ કરવામાં આવી હતી. વિશ્વ ભાષા ડેટાબેઝ એટલે કે વર્લ્ડ લેંગ્વેજ ડેટાબેઝ એથોલોજી એની જે 22મી આવૃત્તિ અનુસાર 2019 સાલમાં હિન્દી વિશ્વની ખાલી જગ્યામાં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. તો ભાષાને લઈને પ્રશ્ન છે કે ભાઈ સૌથી વધારે ભાષા હિન્દી જે બોલાય છે વિશ્વમાં, એમાં હિન્દીનો કેટલામો ક્રમ છે? તો ઓપ્શન જોઈએ તો અંગ્રેજી પછી બીજો, તો કે ના, ઓપ્શન બી છે સાચો આવે છે. સૌથી વધારે વિશ્વમાં બોલાતી ભાષા અંગ્રેજી છે. એના પછી મેન્ડરિન ચાઇનીઝ કહેવાય છે, એ ભાષા છે મેન્ડરિન ચાઇનીઝ ભાષા કહેવાય છે, એ છે. અને એના પછી જોઈએ તો હિન્દી બોલાય છે. તો હિન્દી જે છે મેન્ડરિન ચાઇનીઝ એના પછી 3જા નંબરે આખા વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષામાં સમાવિષ્ટ છે. તાજેતરમાં યુએસએ અને તાલિબાન, આપણે જાણીએ છીએ અફઘાનિસ્તાનને લઈને મોટો ઇસ્યુ રહેલો છે. ખાલી જગ્યા દેશ ખાતે તેમના અફઘાનિસ્તાન ખાતે ચાલતા યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. તો તાલિબાન અને યુએસએ બંને ભેગા થઈ કયા દેશમાં મળી અને હસ્તાક્ષર કર્યા કે જે પણ અફઘાનિસ્તાનની અંતર્ગત યુદ્ધ ચાલે છે, ગૃહ યુદ્ધ જેવી કન્ડિશન રહેલી છે, હવે એને કંટ્રોલ કરવા માટે અમેરિકા એના સૈન્યો ઉતારેલા છે. તો એની વચ્ચે કરાર કયા દેશમાં બેસીને કરવામાં આવ્યો હતો? તેનો આન્સર છે કતાર. ઘણું એવું ન્યૂઝમાં રહેલું છે મિત્રો. હજી હું તો કહીશ કે કતારનું જે છે જીઓગ્રાફિકલ લોકેશન એ પણ ધ્યાનમાં રાખી લેજો, કયા દેશ સાથે જોડાયેલો છે, જે રેડ સી કહેવાય છે એની સાથે એની સરહદ છે કે નહીં. તો આ પ્રકારે જીઓગ્રાફિકલી ફરી છે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બનતા હોય છે. જો જીઓગ્રાફીમાં પ્રશ્ન જે મેપ બેઝ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ બને, ક્યાંથી ખબર પડે કે આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? તો ઇન્ટરનેશનલ લેવલે જે પણ પ્લેસ ન્યૂઝમાં રહેલું છે એ પ્લેસને જોઈ લ્યો કે આસપાસ કયા દેશ છે, કોઈ મહાસાગર આવેલો છે, એની કઈ વિશેષતા રહેલી છે, અથવા તાજેતરમાં કોઈ પ્રધાનમંત્રીને વિઝિટ થયેલી છે કે શું. તો એ મુજબ છે એ જીઓગ્રાફિકલી લોકેશનની બધું ડિસાઇડ થતું હોય છે કે પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે કે નહીં. જેમ કે જો આ ઇમ્પોર્ટન્ટ હતું, શું કામ કે ઘણા સમયથી આ બંને વચ્ચે ધડપડાટી હાલતી હતી, યુએસએ ને તાલિબાન. તો અત્યારે બે દેશે જે છે એ એક જગ્યાએ ભેગા થઈ અને કીધું કે ભાઈ હવે જે હશે શાંતિથી સમજી લેશું. તો એ કયા દેશમાં હતું? તો કે કતારમાં. ઇન્દ્રધનુષ એક્સરસાઇઝ 2020 એ હિન્ડન એરફોર્સ સ્ટેશન છે એની ખાતે યોજાયેલ ભારત અને કયા દેશ વચ્ચેની એક્સરસાઇઝ હતી? તો સિમ્પલ આન્સર બને છે યુકે, યુનાઇટેડ કિંગડમ. જે હિન્ડન એરફોર્સ સ્ટેશન છે ત્યાં ભારત અને યુકે દ્વારા એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને એરફોર્સની એક્સરસાઇઝ રહેલી છે. તાજેતરમાં ભારતીય કેબિનેટે એક એર ટ્રાન્સપોર્ટ સેવાઓમાં ખાલી જગ્યા પર્સન્ટેજ એફડીઆઈની પરવાનગીને મંજૂરી આપી છે. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી કંપનીઓ જે છે એ ઇન્વેસ્ટ કરી શકે એની અંતર્ગત. તો મિત્રો એર ટ્રાન્સપોર્ટની અંતર્ગત જે છે સર્વિસ આપેલ છે એમાં 100% એફડીઆઈની છે છૂટ આપવામાં આવેલી છે. તો ત્રણેય ઓપ્શન નીકળી જશે અને આન્સર આવશે ઉપરના પૈકી એક પણ નહીં. ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશમાંથી ખાલી જગ્યા પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી છે. તો જો થોડા સમય પહેલા પણ દીપડા ઉપર એવી રીતે રિપોર્ટ આવ્યો હતો. ઇવન મેં કરંટ અફેર્સમાં ચિત્તા ઉપરનો એક ઇસ્યુ લીધેલો હતો. આખા એશિયા ખંડમાં ઈરાનમાં જ માત્ર ચિત્તા છે, બાકી ક્યાંય ચિત્તા નથી જોવા મળતા. તો એને ખાલી એ વાક્ય યાદ હોય ને તો એમને આવું છે કે નહીં ભાઈ ચિત્તા આપણા ભારતમાં એક પણ નથી, તો કદાચ ચિત્તાને લઈ આવવાની છૂટ આપેલી હોવી જોઈએ, આફ્રિકામાં જોવા મળે છે. તો ઉચ્ચતમ ન્યાયાલયે ભારતની અંતર્ગત આફ્રિકાથી આફ્રિકન ચિત્તા લેવા માટેની પરવાનગી છે આપી હતી. કેન્દ્ર સરકારના મતે વર્ષ ખાલી જગ્યા સુધીમાં ભારતીય રેલવેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે. તો ભારત સરકારે જે માહિતી આપેલી છે એના મુજબ એને 2021-22 કીધેલું છે. તો 2022 સુધીમાં ભારતીય રેલવેનું 100% કહેવાય ને કે વીજળીકરણ એટલે કે ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું હશે. પ્રોટીનના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવા હેતુથી ફેબ્રુઆરી 27, 2020 રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. જો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો, ક્લાસ 3 માટે સીધો પ્રશ્ન છે કે પ્રોટીન દિવસ ક્યારે મનાવવામાં આવે છે, પ્રથમવાર ક્યારે મનાવાયો? તો 27 ફેબ્રુઆરીએ
અને 2020થી ઉજવવાનું શરૂ થયું છે. શા માટે? તો કે પ્રોટીન પ્રત્યેની જાગૃતતા વધારવા માટે. તો પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર એટલે કે થીમ, એવું ને થીમ પૂછી શકશે તમને, થીમ કઈ હતી? તો સિંપલ છે કે પ્રોટીન में क्या है, પ્રોટીન में क्या है આ એની થીમ રહેલી હતી. પ્રોટીન આપણે જાણીએ છીએ દાળમાં એમાં વધારે હોય છે, પ્રોટીન દાળની આવે એની અંતર્ગત વધારે હોય છે અને જીવન માટે ઇન શોર્ટ કે શરીર માટે ખૂબ જ મહત્વનો એકમ પણ રહેલો છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા એક ઇઝ 3.0 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના ખાલી જગ્યા સાથે સંલગ્ન છે. તો યાદ રાખો આ ઇઝ 3.0 જે છે એ બેન્કિંગ સેક્ટર સાથે સંલગ્ન છે. બેન્કિંગ સેક્ટરને લઈને આ જે કહેવાય કે ભાઈ ઇઝ 2.0 જે છે એનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગોલ્ડન મશીહૂર IUCN દ્વારા જે રેડ કહેવાય કે રેડ ડેટા બુકમાં ભયાનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે તે શું, કયા વર્ગનું પક્ષી છે? આ કરંટમાં લીધેલું છે ગોલ્ડન મશીહૂર. જ્યારે પણ આવ્યું હતું ત્યારે વખતે મેં આખી લીધેલી છે, આખી ચર્ચા કરી હતી. એનું IUCN સ્ટેટસ શું છે એ પણ જણાવેલું હતું, કયા વિસ્તારમાં મળેલું છે. તો ગોલ્ડન મશીહૂર એક પ્રકારની માછલી છે, માછલી રહેલી છે જે કરંટમાં આવી હતી. અને આ પ્રશ્નનો સાચો આન્સર થઈ જશે માછલી. એનું IUCN સ્ટેટસ શું છે? ભયજનક રહેલું છે. ગુજરાતમાં બિગ 2020, ગુજરાતમાં બિગ 2020 નું ખાલી જગ્યાનું વિઝન ડોક્યુમેન્ટ છે. વિઝન ધ્યેય ડોક્યુમેન્ટ છે. તો સેના માટેનું વિઝન જે કહેવાય ને કે ભાઈ આ બિગ 2020 છે. તો યાદ રાખો ઉદ્યોગ ક્ષેત્ર. એમ પણ જો આપણું ગુજરાત છે ઉદ્યોગમાં હંમેશા આગળ રહ્યું છે. તો હજી ઉદ્યોગને બૂસ્ટ કરવા માટે, ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચાડવા માટે કહેવાય ને કે બિગ 2020 ડોક્યુમેન્ટ, વિઝન ડોક્યુમેન્ટ છે રહેલું છે. તો આનો આન્સર આવશે ઓપ્શન એ. INS સહ્યાદ્રી ઇન્ડિયન નેવલ શિપ. INS માં શું થાય? શિપ. સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે તે શું છે? જો પહેલા તો ઇન્ડિયન નેવલ શિપ, શિપ એટલે સબમરીન તો નીકળી ગઈ, નૌકાદળ મથક નીકળી ગયું. ઓકે, હવે વેસલ અને યુદ્ધ જહાજ. ફ્રિગેટ યુદ્ધ જહાજ એટલે કેવું છે કે ભાઈ મીડિયમ કક્ષાનું એક જહાજ હશે. તો INS જે સહ્યાદ્રી છે જે ફ્રિગેટ યુદ્ધ જહાજ છે, કરંટમાં આવી હતી, લોન્ચ કરવામાં આવી હતી, એટલે માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થયો. તો મિત્રો આ તો કરંટ અફેર્સ. હવે અન્ય જે કરંટ અફેર્સના ટોપિક છે જે ઇકોનોમીને સંલગ્ન છે અથવા તો એની આસપાસના જે ટોપિક રહેલા છે તે હર્ષિત સર દ્વારા લેવામાં આવશે.